મિત્રો, આ વિડીયોમાં આપણે ગુડ બાય વિશે સમજવાના છીએ, એટલે કે સેઇંગ ગુડ બાય. હવે ગુડ બાય કઈ રીતે કહેવું તે વસ્તુ આપણે આ વિડીયોમાં સમજીશું. હવે ગુડ બાય કહેવાની ઘણી બધી રીતો છે. તમને પ્રશ્ન થશે કે એવું કઈ રીતે હોઈ શકે, તો હું તમને સમજાવું કે ગુડ બાય તે સમય અને પરિસ્થિતિ પર આધાર રાખે છે. આ ઉપરાંત કોને તમે ગુડ બાય કહી રહ્યા છો એ પ્રમાણે અલગ અલગ રીતે આધાર રાખે છે. જે વ્યક્તિને તમે ગુડ બાય કહી રહ્યા છો તેનું સામાજિક સ્તર શું છે તે પણ જોવું જોઈએ. આ ઉપરાંત તે વ્યક્તિ સાથે તમારો શું સંબંધ છે તે પ્રમાણે અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. તો આ વિડીયોમાં તમે ગુડ બાય કઈ રીતે અને કોને કહેવાનું છે તે પ્રમાણે શું કહેશો તે સમજશો. પહેલી પરિસ્થિતિ મેં દર્શાવી છે કે જ્યારે તમે છૂટા પડો એકબીજા સાથે વાતચીત કરીને, ત્યારે જ આપણે સામાન્ય રીતે ગુડ બાય કહેતા હોઈએ છીએ. તો તેની કઈ કઈ રીતો છે તે હું અહીં તમને દર્શાવીશ. હું તમને 2-3 રીતો દર્શાવીશ. માની લો કે તમે ઘણા બધા લોકો વાતો કરી રહ્યા છો અને પછી તમે છૂટા પડવાના છો, તો તમે આ રીતે ગુડ બાય કહી શકો કે ઓલ રાઇટ એવરીવન, ઇટ્સ ટાઈમ ટુ હેડ ઓફ. અથવા તો સી યુ લેટર. કોઈ એક વ્યક્તિ સાથે તમે વાત કરો છો તો એમ કહી શકો સી યુ લેટર અથવા સી યુ સૂન અથવા તો સી યુ ટુમોરો. આ ઉપરાંત તમે એમ પણ કહી શકો કે ટોક ટુ યુ લેટર. હવે માની લો કે તમે ખૂબ જ ઉતાવળમાં છો અને તમારે વાત અધૂરી મૂકીને જવું છે, અથવા તો તમારો કોઈ મિત્ર વાત કરી રહ્યો છે અને તમારે જવું છે, તો એને રોકશો કઈ રીતે અને ગુડ બાય કઈ રીતે કહેશો? તો એ માટે તમે એમ કહી શકો કે આઈ એમ સોરી, આઈ હેવ ગોટ ટુ રશ ઓફ, અથવા તો આઈ હેવ ટુ ગો. અહીં આઈ એમ સોરી તે મહત્વનું છે, કારણ કે તમે અચાનક જ ઊભા થઈને જઈ રહ્યા છો. તમે કહી શકો આઈ એમ સોરી, આઈ હેવ ગોટ ટુ રશ ઓફ, અથવા આઈ હેવ ગોટ ટુ રન, અથવા આઈ હેવ ગોટ ટુ હરી. અથવા તમે એમ પણ કહી શકો કે આઈ એમ અફ્રેડ. આઈ એમ સોરીની જગ્યાએ આઈ એમ અફ્રેડ, આઈ હેવ ગોટ ટુ રન, અથવા આઈ હેવ ગોટ ટુ રશ ઓફ, અથવા આઈ હેવ ગોટ ટુ હરી. તો અહીં આઈ એમ સોરી અને આઈ એમ અફ્રેડ આ એક મહત્વના શબ્દો છે. એ જ શીખવાનું છે કે ઉતાવળમાં તમે કઈ રીતે ગુડ બાય કહી શકો. હું અહીં થોડી જગ્યા કરી લઉં જેથી અલગથી લખી શકાય. હવે ત્રીજી પરિસ્થિતિ હું દર્શાવીશ કે પોલાઇટલી કઈ રીતે ગુડ બાય કહેવું. હવે તમે તમારા વડીલો, સિનિયરો અથવા એમની સાથે વાતચીત કરતા હો અને છૂટા પડતા હો ત્યારે નમ્રતાપૂર્વક ગુડ બાય કહેવું જોઈએ. જેમ કે કોઈ બિઝનેસ મીટિંગ પછી પણ આ રીતે પહેલાં હું પોલાઇટલીનું સ્પેલિંગ વ્યવસ્થિત કરી લઉં. તો આ રીતે ગુડ બાય કહેવું જોઈએ. તમે કહી શકો કે નાઇસ ટુ સી યુ, અથવા તો ઇટ વોઝ ગ્રેટ ટુ સી યુ, અથવા ઇટ વોઝ ગ્રેટ ટુ મીટ યુ. તમે એમ પણ કહી શકો કે હેવ એ ગુડ ડે, અથવા તો હેવ એ નાઇસ ડે. હવે કશે જગ્યા નથી રહી, હું પહેલાં ઇરેઝ કરી લઉં. આમ વધારે વાર લાગશે. હું એક નવી સ્લાઇડ લઈ લઉં છું. તો જો તમે આ જ બધી વસ્તુનું પુનરાવર્તન કરવા માંગતા હો તો વિડીયોને ફરીથી પ્લે કરી શકો છો, કેમ કે મેં નવી સ્લાઇડ લીધી છે એટલે અત્યાર સુધી જે મેં શીખવ્યું હતું એ તમને નહીં દેખાય.
હવે આપણે જોઈશું સ્લેંગ ગુડ બાય. હું અહીં લખી લઉં પહેલાં. સ્લેંગ ગુડ બાય એટલે તમે તમારા મિત્રો સાથે વાતચીત કરતા હોય એ રીતે ગુડ બાય કહેવું, જેમ કે કેચ યુ લેટર. આ રીતે તમે વડીલો કે સિનિયર સાથે ગુડ બાય ના કહો એ વધારે સારું છે, કેમ કે તમે મિત્રો સાથે ગમે તે રીતે વાતચીત કરી શકો. એ જ રીતનો મિનિંગ થાય છે સ્લેંગ ગુડ બાયનો. એકદમ બિંદાસ્ત રીતે ગુડ બાય કહેવું એ જ. કેચ યુ લેટર અથવા તો આઈ એમ આઉટ, આઈ એમ ગોઈંગ, જેમ કે તમે મજાક મસ્તીમાં પણ કહી શકો. આઈ એમ નોટ ઇન અથવા આઈ એમ આઉટ, આઈ એમ ગોઈંગ, એ રીતે. હવે અધરવાઇઝ જોઈએ. અધરવાઇઝ ટુ સે ગુડ બાય. આ તમે ગમે ત્યારે યુઝ કરી શકો છો. સામાન્ય રીતે કોઈ પણ પરિસ્થિતિમાં આ રીતે ગુડ બાય કહી શકાય, જેમ કે મેં લખ્યું ટેક કેર, અથવા તો બાય, અથવા ગુડ બાય, અથવા તો બાય બાય એમ પણ કહી શકો. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાં તમને બધું સમજાઈ ગયું હશે.